2008 અને 9માં જોરશોરથી જાહેરાત કરી ફીડલું વાળી દેવાયા બાદ હવે સુવાલી બીચ ડેવલપમેન્ટનું ભૂત ફરી ધૂણ્યું છે. ટૂંક સમયમાં બીચને 48 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે, જે અંતર્ગત 24 અને 25 ફેબ્રુઆરીએ બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે 24 મે સાંજે કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાશે. સુડાએ 10 કરોડ મંજૂર કર્યા છે, જ્યારે તબક્કાવાર 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરાશે. ધારાસભ્ય સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે આ માટે પ્રવાસન મંત્રીએ લીલી ઝંડી આપી છે. 6 વર્ષ પહેલા દિવાળીમાં ફેસ્ટિવલ યોજાયો હતો, જો કે ત્યારે પૂરતી સુવિધા ન હતી. હવે સુવાલી સુધી 7 કરોડના ખર્ચે નવો રસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધાઓ બનાવાઈ રહી છે. સામાન્ય દિવસોમાં શનિ રવિની રજાઓમાં સુરતીઓ ફરવા માટે ડુમ્મસ સુવાલી કે ઉભરાટ બીચ પર જાય છે, ત્યારે 24 અને 25 મીએ સુવાલી ખાતે બીચ ફેસ્ટિવલ તો યોજાશે જ, પરંતુ ખાવાના શોખીન સુરતીઓ ફરવાની સાથે અહીં ખાણીપીણીની પણ મોજ માણી શકશે. અહીં ફૂડ સ્ટોલની સાથે સાથે ક્રાફ્ટના સ્ટોલ, સેલ્ફી પોઈન્ટ અને ડાંગની વસ્તુઓને પ્રોત્સાહન આપવા વિવિધ સ્ટોલ પણ મુકાશે. આ ઉપરાંત બાળકોને ઘોડા અને ઊંટની સવારીથી માંડીને બાઇક રાઇડ્સ પણ માણી શકાશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.